સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવીએ યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 પ્રથમ સત્ર સંખ્યા જ્ઞાન, એમાં સ્વાધ્યાય 1.1. એમાં સૌપ્રથમ આપણે મણકા ઘોડી વડે અંકમાંથી શબ્દમાં ફેરવતા શીખીએ. કઈ રીતના? તો આપણે એકમ, દશક, સો, હજાર, 10,000 ક્રમિક વધતી સંખ્યામાં જમણીથી ડાબી બાજુ એટલે વધતી સંખ્યામાં. હવે એકમ ઉપર કેટલા છે મણકા? 1 2 3 3 લખ્યા. દશક ઉપર 1 2 3 4 ને 5. 100 ઉપર 1 2 3 4 5 6. 1000 ઉપર 1 2 3 4 5 6 7 ને 8. અને 10,000 ની જગ્યાએ 2 છે. હવે આપણે આ મણકા ગણી લીધા એટલે આપણે કિંમત મળી સંખ્યામાં. તો હંમેશા એકમ, દશક ને સો નું એક જૂથ બને, પછી 1000 નું, પછી લાખ નું. તો આપણે અહીં કેટલા હજાર છે પેલા જોવાનું? 28,000 છે. અને શબ્દમાં આપણે લખીએ 28,000. સોના સ્થાન પર કોણ છે? 6, એટલે 600 ને 5 તગડે 53. તો અંકમાંથી આપણે આનું શબ્દમાં રૂપાંતર કરી લીધું. એ જ રીતના જો બીજો એકમના અંક ઉપર કેટલા મણકા છે? 1 2 3 4 5. એકમના સ્થાન પર 5 મણકા. દશક ઉપર 0, 100 ઉપર 4, 1000 ઉપર 5, 10,000 પર 1 2 3 4 5 6 7 ને 8. આ રીતે. તો સૌપ્રથમ આપણે 1000 વાળો જોઈએ તો 85,000. 85,400 ને 5 સીધા. દશક ઉપર કાંઈ છે નહીં એટલે શું છે? 405. આ રીતના શબ્દમાં આપણે એને લખી શકીએ છીએ. આગળ જો આપણે બીજું અંકમાંથી શબ્દમાં, શબ્દમાંથી અંકમાં. બરાબર. પ્રશ્ન બીજો, નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખવાનું છે. શબ્દમાં આપણે આપેલ છે એને અંકમાં ફેરવવાનું છે. તો 23,540. હવે 23,540 ડાયરેક્ટ આમ ના આવડે તો એની ટ્રીક છે, શીખડાવ તમને. પેલા 23,000 લખી નાખવાનું, પછી 23,000 પછી 500, પછી છેલ્લે કોણ છે? 40. ગોઠવવાનું કઈ રીતના? એકમ, દશક, સો. એકમ, દશક, એકમ, દશક, 100, 1000, 10,000. એ રીતના. બાકી બધા શૂન્ય કરી દેવાનું, 0. આનો સરવાળો કરવાનો, 0 4 5 3 ને 2. તો આ જે કિંમત મળી આપણે 23,540 થઈ ગયું. 23,540 કઈ રીતના કર્યું? પેલા 23,000
પછી 500 કેમ ગોઠવો 500 આગળથી ના હોય કોઈ દી ગોઠવવાનું પાછળથી એકમ દશક 100 ને 100 એ 1000 10,000 વધતા ક્રમમાં એમ 500 પછી 40 બધાનો પેલો સરવાળો 23,540 આપણે અંકમાં મળી ગયા એટલે આ રીતના 23,540 પછી 50,012 તો 50,012 50,000 એટલે 50 12 તો એકમ ને દશક ઉપર આવશે એટલે 012 આ રીતના થશે 50,012 પછી 36,050 36,000 પછી 50 એટલે એકમ ને દશક ઉપર એટલે શૂન્ય જ લગાડવું 36,050 ટોટલ જે રીતના અમે સરવાળો શીખવાડ્યો એ રીતના જ કરવાનો 36,050 તો પહેલા 36 કરવાનું 36,000 નાખવાનું પછી સરવાળો 50 સાથે 0 5 0 6 3 36,050 થઈ ગયા આ રીતના 90,900 61,704 તો પેલા જો 61,704 આ રીતના કરશો ને ભૂલ પડવાની કોઈ શક્યતા છે જ નહીં 0 7 1 61,704 પછી 72,012 72,012 આ રીતના સરળતાથી તમે સરવાળો કરી ખાસ ગોઠવવાનું એકમ દશક 100 જમણી બાજુથી ડાબી બાજુ વધતા ક્રમમાં જવું જોઈએ એટલે આ રીતના તમે સહેલાઈથી કોઈ પણ લાખ કરોડ સુધીનું કોઈ પણ શબ્દમાંથી આપણે અંકમાં ફેરવી શકીએ હવે જો આપણે પ્રશ્ન નંબર 3 પ્રશ્ન 3 નીચે આપેલી સંખ્યાઓને આપણે શબ્દમાં લખવાની છે અંકમાં આપી દીધી છે હવે આપણે શબ્દમાં ફેરવવાનું છે શબ્દમાં ફેરવવાનું છે કઈ રીતના તો પહેલા આપણે ચેક કરીએ એકમ દશક 100 ને 1000 એટલે 23,000 થયા 400 100 ના સમ ઉપર કોણ છે 4 એટલે 400 59 59 60 36,000 ને 6 36,000 ને 6 માત્ર 100 ઉપર કે દશક ઉપર નથી એટલે 6 ઉપર એકમ ઉપર છે 6 એટલે 36,006 પછી 1000 ઉપર કોણ છે 49 તો 49,000 પછી 100 ઉપર કોઈ નથી 0 પછી 7 મીંડે 70 તો 49,070 પછી અહીંયા 1000 સ્થાન ઉપર કોણ છે 54 છે 1000 10 થી શું થાય અહીંયા 54 છે એટલે 54,000 100 ના સ્થાન પર 8 છે એટલે 800 દશક ઉપર 0 એકમ ઉપર 2 802 પછી 68,000 700 રેડી તો આ રીતના આપણે અંકમાંથી શબ્દમાં ફેરવી શકીએ છીએ પણ ચેક કઈ રીતના કરવું એકમ દશક 100 પછી કોમા કરી નાખવાનું ના હોય ને
પછી 1000, પછી 10,000, પછી જો આગળ હોય પાંચમો અંક તો લાખ થઈ જાય. કદાચ જો આની આગળ 5 કરેલું હોય તો 5,23,459 થાય છે. આપણે જોઈએ આગળ લાખ વાળા જોશું પ્રશ્ન. હવે આપણે જોઈએ પ્રશ્ન ચોથો. નીચે આપેલ સંખ્યાઓના દરેક અંકની સ્થાન કિંમત લખવાની છે. આપણે સંખ્યા આપી દીધી અંકમાં 43,126. તો આપણે બધાની સ્થાન કિંમત કહેવાની છે, 4 ની કહેવાની છે. તો ઈઝી છે, સાવ ઈઝી છે એકદમ. તો 4 છે ને, પેલા 4 ની સ્થાન કિંમત ગોતવી છે તો 4 છે એ પેલા 4 લખી લેવાનો. પછી અંક પાછળના ગણવાના 1 2 3 4. તો સીધા 4 મીંડા કરી દેવાના. 40,000. તો 4 ની સ્થાન કિંમત થઈ 40,000. પછી આપણે જોઈએ 3 ની. તો 3 પેલા આપણે લખી લેવાનું જવાબમાં. 3 ની સ્થાન કિંમત કેવી ને, તો 3 પેલા લખી લેવાનું. પછી જોવાના પાછળ અંક કેટલા 1 2 ને 3. 3 અંક છે તો 3 મીંડા. તો 3 ની સ્થાન કિંમત થઈ 3,000. પછી 1 ની જોઈએ, 1 લખી લેવાનું પેલા. 1 ની સ્થાન કિંમત પેલા 1 લખી લેવાનું. પછી પાછળ કેટલા અંક 2 અંક, તો 2 મીંડા. 100 થઈ. 1 ની સ્થાન કિંમત 100 થઈ. 2 ની પેલા 2 લખી લેવાનું, પાછળ 1 છે અંક એટલે 1 મીંડું 20 થઈ. અને 6 ની એકમમાં 6 છે એટલે 6 ની સ્થાન કિંમત થાય 6. ખ્યાલ પડી ગયો તમને? સ્થાન કિંમત ગોતવી એકદમ ઈઝી છે. જે તે સંખ્યા પેલા લખી લેવાની. 4 ની સ્થાન કિંમત ગોતવી તો 4 પેલા લખી લેવાનું. પાછળ અંક 1 2 3 4. 10 હોય તો 10 મીંડા લગાડી દેવાના. અહીં 4 છે અંક તો 4 મીંડા શૂન્ય ઉમેરવાનું. એ રીતના બીજી જોઈએ 5 ની. જો 5 ની સ્થાન કિંમત તો 5 પેલા લખી લેવાનું. પછી 1 2 3 4. 4 મીંડા 50,000. રેડી? હવે આપણે 0 ની સ્થાન કિંમત, 0 કોઈ પણ સ્થાને હોય એની સ્થાન કિંમત 0 થાય છે, કોઈ પણ સ્થાન ઉપર હોય. પછી 2 આવ્યું તો પેલા 2 લખી નાખ્યા. 1 ને 2 200. 2 ની સ્થાન કિંમત 200. પછી 3 ની લખીએ. 3 ની સ્થાન કિંમત, 3 ની પાછળ 1 અંક એટલે 3 ની પાછળ 0 એટલે 30 થઈ ગયા. 4 નું એકમ ઉપર હોય એટલે એની 4 ની 4. પાછળ આપણે અંક હોતા નથી, એકમ છેલ્લો છે. પછી 8 ની જોઈએ તો 8 લખને પેલા પાછળ કેટલા 1 2 3 4. હવે તમને ખ્યાલ પડી ગયો હશે તો 80,000. 9 નું પાછળ કેટલા અંક 1 2 ને 3. 3 મીંડા 9,000. 9 ની સ્થાન કિંમત 9,000. 3. તો 3 ની પાછળ કેટલા અંક 1 ને 2. તો 2 મીંડા 300. 6. 6 ની પાછળ કેટલા અંક 1. તો 6 ની પાછળ 1 મીંડું 60. 0 એકમ ઉપર છે એટલે 0 નું 0. શૂન્ય કોઈ પણ સ્થાન ઉપર હોય એ પછી હજારના સ્થાન ઉપર, 10,000 કે લાખના કોઈ પણ સ્થાન ઉપર શૂન્ય હોય તેની સ્થાન કિંમત 0 થાય છે. તો ઘણીવાર સવાલ પૂછતા હોય વિદ્યાર્થી મિત્રો કે સાહેબ 0 કઈ સ્થાન ઉપર હોય તો એટલા 0 ઉમેરવા પડે? એ કઈ જરૂર છે નહીં. તો આપણે હવે જોઈએ આગળ પ્રશ્ન 5મો. પ્રશ્ન 5. અંકને આપણે શબ્દમાં ફેરવવાનો છે. આપેલ કિંમત અંકમાં છે અને આપણે શબ્દમાં રૂપાંતર કરવાનું છે. તો સૌપ્રથમ પહેલે જોઈએ આપણે 48,000. 50 ને 10,000 એટલે 48,000. પછી 100 ઉપર નથી, પછી દશક ઉપર 3 અને 0 એટલે 3 ને 0 એટલે 30. 48,030. પછી બીજું છે 48,000. 100 ઉપર 3 છે એટલે 300. 48,000 300. પછી અહીંયા જો 100 કે દશક ઉપર 0 છે એટલે ગણવામાં આવશે નહીં. 48,003.
પછી અહીંયા દશક ઉપર 0 છે એટલે 48,303. તમને હવે મોઢે આવડી જશે. જો 48,000 આ 100 પર 0 એટલે 100 ગણવાનો છે નહીં. 48,033 આવડી જાય ને વિદ્યાર્થી મિત્રો. 48,000 આપણે આની જેમ જેમ પ્રેક્ટિસ કરશું અંકમાંથી શબ્દમાં, શબ્દમાંથી અંકમાં, એ જ રીતના તમને સરળતાથી યાદ રહી જશે. એકવાર યાદ રહી ગયા પછી બહુ સહેલું પડી જાય છે. તો જોઈએ આપણે આગળ પ્રશ્ન છઠ્ઠો. આપણે જોઈએ ચડતા ક્રમમાં. ચડતા એટલે આપણે પગથિયા સ્ટેપ બાય સ્ટેપ ચડતા હોય તો પેલા નાનું આવે, પછી મોટું, પછી એનાથી મોટું, એનાથી મોટું, એટલે ક્રમમાં વધતા ક્રમમાં. ચડતા ક્રમમાં એટલે વધતા ક્રમમાં કહેવાય. તો સૌપ્રથમ જોવાનું અહીંયા, જો આગળ 3 કિંમત જુદી હોય તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. અહીંયા જો 1000 ના સ્થાન ઉપર 10,000 ના સ્થાન ઉપર કોણ છે? 21, 30 અને 12 એટલે અલગ તરવાઈ ગયું સીધું. એટલે આને ચડતા ક્રમમાં ગોઠવવું એકદમ ઈઝી બની જાય. તો નાનું હોય પેલા, નાનું કોણ થઈ જાય? પેલા 12,000 વાળું. તો પેલા થઈ જાય 12,000, 30. એના પછી એનાથી મોટું કોણ છે? 21,030. એનાથી મોટું 30,120. આ રીતના ચડતા ક્રમમાં એટલે નાનું, એનાથી મોટો ને એનાથી મોટો, આ રીતના ગોઠવવામાં આવે છે. ચેક કરવાનું. હવે જો અહીંયા 42,000, 42,000, 42,000, બધે 42,000 આવ્યું. તો હવે હું આપણે ચેક કરવાનું, એકમ દશક ને 100 ના સ્થાન ઉપર. તો એકમ દશક ને 100, તો આ એકમ ઉપર છે 5, દશક ઉપર 5 અને 100 ઉપર 5. તો નાનું કોણ થયું? એકમ ઉપર 5 છે ને. તો 42,005 નાનો છે ને. 42,050 એનાથી મોટો અને 42,500 એનાથી ને મોટો. સૌથી પહેલા હું લખવાનું 42,005, પછી 42,050, એના પછી 42,500. આ રીતે ક્રમમાં વધતા ક્રમમાં લખી શકાય. પહેલા સૌપ્રથમ 42,005, 42,050 અને 42,500 આવે છે. હવે આપણે જોઈએ ત્રીજું. હવે એમાં 68,002 છે, 61,000 છે એટલે 60,000 તો નાના થયા. તો પેલા એના લખ નાખાય 60,870. 68 માં 2 68 છે તો અહીંયા દશક ના સ્થાન ઉપર 7 છે એટલે 70 થયું. અને આ 100 ના સ્થાન પર 700 થયું એટલે 700 મોટું કહેવાય 70 કરતા. એટલે 68,070 બીજા નંબર ઉપર આવશે 68,070 અને ત્રીજા નંબર ઉપર આવશે 68,700. તો આ રીતના તમે વધતા ક્રમમાં લખી શકો છો. આગળ જો આપણે પ્રશ્ન 7મો. પ્રશ્ન 7, ઉતરતા ક્રમમાં લખો. ઉતરતા ક્રમ એટલે આપણે પગથિયા જેમ ઉતરતા હોય, પહેલા મોટું, પછી નાનું, પછી એનાથી નાનું, એનાથી નાનું, એમ ઉતરતા ક્રમ એટલે સૌપ્રથમ આમાં ઉલટું ચડતા ક્રમ કરતા. ઓલામાં નાનું આવતું ચડતા ક્રમમાં, આમાં આવશે મોટું. સૌથી મોટું કોણ છે? જો 97,000 મોટા થઈ, એનાથી નાના 96,000 અને 90,000. સૌથી પહેલા આપણે શું લખશું? 97,865. આગળના અંકો સરખા હોય ને તો જ પાછળ અંક ચેક કરવાની જરૂર પડે. પછી જોઈએ 97 પછી આવશે 96, ઉતરતા ક્રમ છે એટલે એના પછી નાનો આવશે 786. પછી છેલ્લે કોણ આવશે? સૌપ્રથમ 97 આવ્યા, પછી 96,000, પછી છેલ્લે આવશે 90,765. બીજી રકમ. હવે બે 20,000 આવ્યા, 21,000 મોટા છે. સૌપ્રથમ પેલા 21,000 લખના, 21,003.
પછી 20,000 માં મોટું કોણ છે? 310 મોટા કહેવાય 103 કરતા. એટલે 20,310. છેલ્લે સૌથી નાનું 20,103. ક્યારે? ઉતરતો ક્રમ હોય ત્યારે. અને ચડતો ક્રમ હોય તો આમ જવાબ આવે 20,103, 20,310 અને 21,003. ઉલટું થઈ જાય. હવે 89,000 છે ને 80,002 છે, તો પેલા 89,000 લખી નાખે. 89,054. 80,000 માં જોઈએ કોણ મોટું છે? 954, 549. તો 954 મોટું થયું. તો 80,954. છેલ્લે આવશે 80,549. તો આ રીતના આપણે ઉતરતા ક્રમમાં લખી શકીએ છીએ. ઉતરતા એટલે મોટું, પછી એનાથી નાનું, એનાથી ને નાનું. તો આ તો સ્વાધ્યાય 1.1. પછી આગળ આપણે જોઈએ સ્વાધ્યાય 1.2. થેન્ક યુ, આભાર.